વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે શીખવાના છે ચેપ્ટર નંબર 1 અને એમાં પણ ટૂંકા દાખલામાં પહેલી પરિસ્થિતિ જે આવે છે ઉપાડની. સમજીએ. ઉપાડ એટલે શું? તો કે ભાગીદારને જ્યારે જરૂરિયાત હોય ત્યારે પૈસા લેવા પેઢીમાંથી, એકમમાંથી. તો હવે એમાં સમજીએ. આપણને આવું સૂત્ર તો પહેલા શીખેલા છે ઉપાડનું વ્યાજ શોધવા માટે. I બરાબર PRN ના છેદમાં 100. P એટલે શું? તો કે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ. R એટલે શું? તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર. N એટલે શું? તો કે મુદ્દત કે કેટલા સમય માટે આપણે વ્યાજ લઈએ છે, કાં તો કેટલા સમય માટે આપણે ઉપાડ કર્યો છે તે. તમને આની અંદર તો કે ત્રણ વસ્તુ આવી શકે. એક તો કે ભાગીદાર જ્યારે કાં તો કોઈ વ્યક્તિ જ્યારે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે, દર મહિનાના અંતે કરે, કાં તો દર મહિનાના મધ્યના સમયમાં કરે. જ્યારે પણ આપણને દર મહિનાના શરૂઆતમાં કરે છે તો લખીશું કે દર મહિનાની શરૂઆતમાં જ્યારે પણ ઉપાડ કરે છે ત્યારે આપણે n બરાબર કેટલા લેવાના? તો કે n બરાબર આવશે 78 ના છેદમાં 12. 12 એટલા આવે કારણ કે વર્ષમાં કેટલા મહિના આવે? એક વર્ષમાં 12 મહિના, એટલા માટે. હવે દર મહિનાની અંતમાં કરે, દર મહિનાની જો અંતમાં કોઈ ઉપાડ કરે છે તો n બરાબર આપણે કેટલા લેવાના? 66 ના છેદમાં 12. અને જ્યારે કોઈ વ્યક્તિ દર મહિનાની મધ્યમાં કરે છે, શું કરે છે? મધ્યમાં ઉપાડ કરે તો આપણે n બરાબર કેટલા લેવાના? તો કે n બરાબર આવશે 72 ના છેદમાં 12. સમજ પડે છે ને? કેટલું ઈઝી. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે શીખવાના છે ચેપ્ટર નંબર 1 અને એમાં પણ ટૂંકા દાખલામાં પહેલી પરિસ્થિતિ જે આવે છે ઉપાડની. સમજીએ. ઉપાડ એટલે શું? તો કે ભાગીદારને જ્યારે જરૂરિયાત હોય ત્યારે પૈસા લેવા પેઢીમાંથી, એકમમાંથી. તો હવે એમાં સમજીએ. આપણને આવું સૂત્ર તો પહેલા શીખેલા છે ઉપાડનું વ્યાજ શોધવા માટે. I બરાબર PRN ના છેદમાં 100. P એટલે શું? તો કે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ. R એટલે શું? તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર. N એટલે શું? તો કે મુદ્દત કે કેટલા સમય માટે આપણે વ્યાજ લઈએ છે, કાં તો કેટલા સમય માટે આપણે ઉપાડ કર્યો છે તે. તમને આની અંદર તો કે ત્રણ વસ્તુ આવી શકે. એક તો કે ભાગીદાર જ્યારે કાં તો કોઈ વ્યક્તિ જ્યારે દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે, દર મહિનાના અંતે કરે, કાં તો દર મહિનાના મધ્યના સમયમાં કરે. જ્યારે પણ આપણને દર મહિનાના શરૂઆતમાં કરે છે